મહેસાણાના કડીમાં ક્ષત્રિય યુવક પર હુમલાને લઈ ભારે રોષ ભભૂક્યો છે। જે હુમલો કરવામાં આવ્યો ક્ષત્રિય યુવક પર, તેને લઈ આ રોષ ભભૂક્યો છે। અમદાવાદ મહેસાણાના ક્ષત્રિય આગેવાનોએ રેલી યોજી। રેલી મારફતે મહેસાણા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે। કડીમાં ક્ષત્રિય યુવક પર જીવલેણ હુમલા મામલે ન્યાયની માંગ કરવામાં આવી છે। 25 દિવસ અગાઉ રવિરાજસિંહ સોલંકી પર હુમલો કરવામાં આવ્યો હતો। તલવાર, કુહાડી જેવા હથિયારોથી હુમલો કરતા 40 ફ્રેક્ચર તેમને થયા। 25 દિવસ થવા છતાં આરોપી છૂટા ફરતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેને લઈ આ રેલી યોજી આવેદન આપી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સમગ્ર મહેસાણા જિલ્લા અને અમદાવાદ જિલ્લાના ક્ષત્રિય સમાજના તમામે તમામ સૌ આગેવાનો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। આજથી 25 દિવસ પહેલાં કડી મુકામે જે બનાવ બન્યો અને મનીષભાઈના દીકરા યુવરાજને જે ઢોર માર મારવામાં આવ્યો, જે કૃત્ય તમે કદાચ કેમેરામાં જુઓ તો આપણે જોઈ પણ ના શકીએ। એના શરીરની અંદર 40 ફ્રેક્ચરો કરવામાં આવ્યા છે, છતાંય આ મહેસાણાની પોલીસ એ સાચી તપાસની દિશા તરફ જતી નથી। એના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાયેલી છે। મહેસાણાના કડીમાં ક્ષત્રિય સમાજના 25 વર્ષીય એક નવયુવાન ઉપર અસામાજિક તત્વો દ્વારા સુનિયોજિત કાવતરું ઘડી 25 જેટલા ઈસમો દ્વારા પોચેક ગાડીઓના એક આખા ટોળા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવે છે। તલવાર, ધારિયા, કુહાડી, ગણ જેવા તીક્ષ્ણ હથિયારો દ્વારા ક્ષત્રિય સમાજના યુવાન ઉપર જે હુમલો કરવામાં આવે છે એમાં ગંભીર ઈજાઓ પહોંચે છે। આજે દીકરાની હાલત ખૂબ નાજુક છે, હોસ્પિટલાઇઝડ છે। એટલે આ ગુના સંદર્ભે જે પણ આરોપીઓ છે આજે પણ નાસ્તા પડતા છે, એમના ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે। 307 મુજબ 120B મુજબ સુનિયોજિત કાવતરું એ પ્રમાણે કલમ ઉમેરો કરી આરોપીઓની ધરપકડ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય એવી ક્ષત્રિય સમાજની સ્પષ્ટ માંગ છે। આટલા દિવસો થયા, આટલો સમય વીતી ગયો છતાંય હજી તંત્ર બિલકુલ નિષ્ફળ છે।